તો પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણને લઈને નારાજગી સામે આવી ગોધરાના ધનિત્રા ગામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડેલિગેટ દુષ્યંત ચૌહાણ સહિત કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થયા। દુષ્યંત ચૌહાણે કહ્યું કે ગુલાબસિંહ ચૌહાણ મૂળ ભાજપના જ હતા અને બાદમાં કોંગ્રેસમાં આવ્યા છે અને હાલમાં તેઓ લુણાવાડાના ધારાસભ્ય છે। કોંગ્રેસ પાર્ટીનું અનેક વખત નાક દબાવીને ધારાસભ્ય પદ માટે તેઓ ટિકિટ લાવ્યા હતા અને હવે લોકસભાની ચૂંટણી માટે પણ ટિકિટ લાવ્યા છે। અમે દિલ્હી સુધી ગુલાબસિંહને જીતાડીને તો મોકલીશું, પરંતુ એમનો શું ભરોસો તેઓ ફરીથી કોંગ્રેસમાં રહેશે કે કોંગ્રેસનું નાક દબાવીને પાછા બીજેપીમાં જતા રહેશે, જેને લઈ આ નારાજગી બાબતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ પ્રદેશ કક્ષાએ રજૂઆત કરીશું। અમને એવી રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ કાલે અમે દિલ્હી સુધી ગુલાબસિંહને અમે જીતાડીને મોકલીશું, પરંતુ એમનો શું ભરોસો કે એ ફરીથી કોંગ્રેસમાં રહેશે કે કોંગ્રેસનું નાક દબાવીને પાછા બીજેપીમાં જતા રહે। તો અમારી મહેનત અને અમારા કોંગ્રેસની જે વફાદારી ખરી એના માટે એ ચિંતિત છે। અમે આ માગણી અમારા જિલ્લા પ્રમુખને પણ વાત કરી છે અને પ્રદેશના સંગઠન સાથે પણ અમે વાતચીત કરવાના છીએ।